હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આ વિડીયોમાં આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યા વિશે શીખીશું. કઈ સંખ્યા? એક તો છે એકી સંખ્યા અને બીજી સંખ્યા છે બેકી સંખ્યા. ઓકે, એકી સંખ્યા તો સૌપ્રથમ લઈએ છીએ એકી સંખ્યા, જેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? ઓડ નંબર. શું કહેવામાં આવે છે? ઓડ નંબર. ઓકે, એકી સંખ્યા એટલે જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તો તે સંખ્યાને એકી સંખ્યા કહેવાય છે. કયા કયા અંકો હોય એકમનો અંક? 1, 3, 5, 7 ને 9. હવે તમને સંખ્યાઓના સ્થાન વિશે તો તમને ખ્યાલ હશે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, એમ. આમાં એકમનો અંક શું હોવો જોઈએ એકી સંખ્યા હોવા માટે? 1, 3, 5, 7 કે 9માંથી કોઈ પણ એક સંખ્યા હોવી જોઈએ. ઓકે, હવે અમુક અહીંયા ઉદાહરણો લઈએ છીએ. સમજો કે 1, 3, 5, 7 જાતે જ એકી સંખ્યા હશે, તો આપણે બીજી કોઈક થોડીક મોટી સંખ્યાઓ લઈએ. તો અહીંયા લઈએ છીએ પહેલાં 11. 11 એ કેવી સંખ્યા છે? એમાં એકમનો અંક શું છે? 1 છે, તો 11 કેવી સંખ્યા થશે? એકી સંખ્યા. બીજી સંખ્યા લઈએ છીએ 23. 23માં એકમનો અંક શું છે? 3 છે, તો 23 એ એકી સંખ્યા થશે. થોડી મોટી સંખ્યા લઈએ 115માં એકમનો અંક શું છે? 5 છે, તો આ 115 કેવી સંખ્યા થશે? એકી સંખ્યા થશે. હવે 577માં આ જે એકમનો અંક છે 7 છે, તો 577 કેવી સંખ્યા થશે? એકી સંખ્યા. હવે 1879માં એકમનો અંક શું છે? 9 છે, તો 1879 કેવી સંખ્યા થશે? એકી સંખ્યા. ઓકે, તો વગેરે જેવી સંખ્યાઓ વગેરે જેવી સંખ્યાઓ એકી સંખ્યા છે. કેવી સંખ્યા છે? એકી સંખ્યા. ઓકે, હવે આપણે એકી સંખ્યાની વ્યાખ્યાને બીજી રીતના લખીશું. અથવા જે સંખ્યાને 2 વડે ભાગતા, 2 વડે શું કરતા? ભાગતા શેષ કેટલો મળે? 1 મળે, તો તે સંખ્યાને કેવી સંખ્યા કહે છે? એકી સંખ્યા કહેવાય છે. જે સંખ્યાને કેટલા વડે ભાગતા? 2 વડે ભાગતા. શેષ કેટલો મળે? 1 મળે, તો તેવી સંખ્યાને એકી સંખ્યા કહેવાય છે. આપણે અહીંયા ઉપર એક ઉદાહરણો લીધા છે, એમાંથી સંખ્યાઓ લઈએ. તો 11 એને કેટલા વડે ભાગીએ? 2 વડે, તો 2 પંચા 10. આ 0 ઉપરથી 1માં 0 જાય તો 1 રહે, તો આ કેટલો શેષ વધ્યો? 1 વધ્યો. ઓકે, હવે બીજી લઈએ છીએ 23. 2 એકા 2, અહીંયા 0, 3, 2 એકા 2, શેષ કેટલો વધ્યો? 1 વધ્યો. હવે 577 લઈએ. કઈ સંખ્યા લઈએ? 577, અને 2 વડે ભાગીએ તો 2 દુ 4, કેટલા વધશે? 1, 17, 2 8 16, 0 1 ઉપર 7,
2 8 16, 0 1, શેષ કેટલો વધ્યો 1. તો અહીંયા આ 11, 23, 577 જેવી સંખ્યા છે એને 2 વડે ભાગતા બધામાં શેષ કેટલો વધે છે 1 વધે છે. તો આ બધી સંખ્યા કેવી સંખ્યા થશે? એકી સંખ્યા. ઓકે. બેકી સંખ્યાને આપણે બે રીતના દર્શાવીએ કે જે સંખ્યાનો એકમનો અંક 1, જે સંખ્યાનો એકમનો અંક કયો કયો હોય? 1, 3, 5, 7 કે 9 હોય તો તે સંખ્યાને એકી સંખ્યા કહેવાય છે. અથવા જે સંખ્યાને 2 વડે શું કરતા? ભાગતા. શું મળે? 1 મળે તો તે સંખ્યાને એકી સંખ્યા કહેવાય છે. ઓકે. તો બે રીતના આપણે વ્યાખ્યા રજૂ કરી. હવે આપણે એકી સંખ્યાને બીજા કયા નામથી ઓળખાય છે તેના વિશે માહિતી મેળવીએ. તો એકી સંખ્યાને અયુગ્મ સંખ્યા, કઈ સંખ્યા? અયુગ્મ સંખ્યા અથવા વિષમ સંખ્યા પણ કહેવામાં આવે છે. કઈ કઈ સંખ્યા કહેવામાં આવે છે? અયુગ્મ સંખ્યા અથવા વિષમ સંખ્યા પણ કહેવામાં આવે છે. ઓકે. હવે પછીની સંખ્યા આપણે જોઈશું. કઈ સંખ્યા? તો બેકી સંખ્યા. બેકી સંખ્યા જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો તે સંખ્યાને બેકી સંખ્યા કહે છે. કઈ સંખ્યા કહે છે? બેકી સંખ્યા કહે છે. ઓકે. ઉદાહરણો જોઈએ. અહીંયા જુઓ 2, 4, 6, 8 અને 0. એ જાતે જ 0 તો નહીં પણ 10 એટલે 2, 4, 6, 8 અને 10 એ બધી કેવી સંખ્યા થશે? બેકી સંખ્યા થશે. હવે અહીંયા એક એક્ઝામ્પલ લઈએ. 20. 20માં એકમનો અંક શું છે? 0. તો માટે 20 એ કેવી સંખ્યા થશે? બેકી સંખ્યા. હવે બીજું લઈએ 54. 54માં 4 એકમનો અંક 4 છે તો 54 એ કેવી સંખ્યા થશે? બેકી સંખ્યા. હવે લઈએ છીએ 176. એમાં એકમનો અંક શું છે? 6 છે તો 176 કેવી સંખ્યા થશે? બેકી સંખ્યા. ઓકે. હવે થોડી મોટી સંખ્યા લઈએ 798. એમાં એકમનો અંક શું છે? 8 છે તો 798 કેવી સંખ્યા થશે? બેકી સંખ્યા. હવે 5792. એમાં એકમનો અંક શું છે? 2 છે તો 5792 કેવી સંખ્યા થશે? બેકી સંખ્યા. વગેરે સંખ્યા બેકી સંખ્યા છે. ઓકે. બેકી સંખ્યાને અંગ્રેજીમાં ઇવન નંબર કહેવામાં આવે છે. ઇવન નંબર. શું કહેવામાં આવે છે? ઇવન. EVEN. ઓકે. હવે બેકી સંખ્યાની બીજી રીતના આપણે રજૂ કરીએ તો જે સંખ્યાને 2 વડે નિઃશેષ શું કરી શકાય? ભાગી શકાય. તો તે સંખ્યાને બેકી સંખ્યા કહે છે. નિઃશેષનો મતલબ શું થાય?
શેષ એટલે શેષ શું હોય? શેષ શૂન્ય થાય. શેષ કેટલો થાય? શૂન્ય થાય. આપણે અહીં ઉદાહરણો લીધા છે એને જ 2 વડે ભાગીશું. ઓકે, તો પહેલું લીધું છે 20. 20 ભાગ્યા 2. 2 એકા 2. 0 ઉપરથી 0 ઉતરે, ઉપર 0 મૂકીશું. શેષ કેટલો વધ્યો? શૂન્ય. ઓકે, બીજું એક્ઝામ્પલ છે 54. 54 ભાગ્યા 2. 2 દુ 4. 1 14. 2 સત્તા 14. 0 0. શેષ કેટલો વધ્યો? શૂન્ય. ઓકે, થોડી 176. 176 ડિવાઇડેડ બાય 2. 177 2 વડે ભાગીએ તો 2 8 16. 0 1 16. 2 8 16. 0 0. શેષ કેટલો વધ્યો? શૂન્ય. ઓકે, બીજી એક થોડી મોટી સંખ્યા લઈ લઈએ. 798. 798 ડિવાઇડેડ બાય 2. 798 ભાગ્યા 2. 2 તરી 6. 1 19. 9 દુ 18. 0 1 18. 2 9 18. આમાં પણ શેષ કેટલો વધ્યો? શૂન્ય. આ બધી સંખ્યાઓને 2 વડે ભાગતા શેષ કેટલો મળે છે? શૂન્ય મળે છે. માટે આ બધી સંખ્યાઓ કેવી સંખ્યા થશે? બેકી સંખ્યા. બધી આ જે સંખ્યાઓ છે એ બધામાં શેષ શૂન્ય હોવાથી બધી સંખ્યાઓ બેકી સંખ્યા થશે. ઓકે, બેકી સંખ્યાને યુગ્મ સંખ્યા. કઈ સંખ્યા? યુગ્મ સંખ્યા અથવા સમ સંખ્યા કહે છે. કઈ કઈ સંખ્યા કહેવામાં આવે છે? યુગ્મ સંખ્યા અથવા સમ સંખ્યા. જ્યારે એકી સંખ્યાને શું કહેવામાં આવે છે? અયુગ્મ સંખ્યા અથવા વિષમ સંખ્યા. ઓકે, તો આપણે આ વિડીયોમાં 2 સંખ્યા વિશે શીખ્યા. કઈ સંખ્યા? એકી સંખ્યા અને બેકી સંખ્યા. ઓકે, હવે આગળના વિડીયોમાં આપણે બીજી સંખ્યાઓ વિશે શીખીશું. થેન્ક યુ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ધીસ વિડીયો. ઓકે, હવે તમે અહીં જોશો કે એકી સંખ્યા અને બેકી સંખ્યા એ ખૂબ જ સરળ છે. એકી સંખ્યા અને બેકી સંખ્યા કેવી છે? શીખવા માટે ખૂબ જ સરળ છે. જેમાં એકમનો અંક 1 7 5 3 કે 9 હોય તો એકી સંખ્યા થાય. એકી સંખ્યાને ઓડ નંબર તરીકે ઓળખવામાં. જ્યારે બેકી સંખ્યામાં એકમનો અંક કયો છે? 2 4 6 8 કે 0, તો તે સંખ્યાને બેકી સંખ્યા કહેવાય છે. બસ એટલું સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે આમાં. અને બેકી સંખ્યાને શું કહેવામાં આવે છે? ઇવન નંબર. ઓકે, આ ટોપિક બહુ ઇઝી છે પરંતુ ગણિત માટે ખૂબ જ મહત્ત્વનો છે. હવે તમને કોઈ પ્રશ્ન પૂછે કે 1 થી 10 વચ્ચેની યુગ્મ સંખ્યા કેટલી છે, તો તમને બેકી સંખ્યાનું નામ જ ખબર ના હોય તો તમે પ્રશ્નનો જવાબ આપી શકો નહીં. તે જ રીતના 1 થી 100માં વિષમ સંખ્યાઓ કેટલી છે, તો તમને વિષમ સંખ્યા
એ કોનું નામ છે એ તમને ખબર ના હોય તો તમે એનો પ્રશ્નનો જવાબ આપી શકો નહીં. તમને એવું ખબર હોય કે એકી સંખ્યાને વિષમ સંખ્યા કહે છે તો ફટાક દઈને જવાબ આપી શકો છો. ઓકે, તો આપણે અહીં આ વિડીયો પૂર્ણ કરીશું. ફરીથી થેન્ક યુ એવરીવન.